गाइस हमें फाइनली बस पारे करने गए हैं। આ દેખાય નહીં આ સાઈડ વાત દે આ સાઈડ રે 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 લે આવ मैडम जी जो पानी भर रहा गाइस हे आरती मम्मी ने ताकी गुड 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 मॉर्निंग जय माताजी मित्रों स्वागत છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં જ છો અને આપણે જો તૈયાર થઈ ગયા હી વાગવામાં જો 1:30 વાગ્યો છે અને આપણે તૈયાર થઈ ગયા હી અને મેળાવા તો જવું છે વરાણા અને જો હાલ તો ઘરે કોઈ હે નહીં હું એકલો જ છું હાલ ઘરે કોઈ હે નહીં હું એકલો જ છું અને મેડમજી પણ ઘરે નહીં હોય એમની નોકરી પર ગયા છે તમે લાસ્ટ વ્લોગમાં જોઈ જશે કે આપણે એમને મૂકીને આવ્યા હતા એમના ઘરે અને એમની નોકરી સ્ટાર્ટ થઈ ગઈ હતી એટલા માટે આપણે મૂકવા ગયા હતા વરાણા જ છે એમની નોકરી એમના ગામમાં જ પણ 1 વર્ષ પછી આપણે શિફ્ટ કરાવવું હોય તો કરાવી શકીએ તો હાલ તો ઘરે હી કોઈ હે નહીં ઘરે હું એકલો જ છું જવું છે વરાણા મેળાવે તો શાયદ 1:30 વાગ્યો છે કંઈ કામ હે નહીં એટલા માટે કહું જતા આવીએ અને થોડું રખડતા આવીએ સ્ટાઇલ જો બદલી નાખી પહેલાં વાળી વધારે સારી લાગતી હતી કે આ કઈ સારી લાગે કોમેન્ટમાં જણાવો પહેલાં હમણાં હાલ તમે જોયું વાળ થોડા ઊંઘવા હશે તમે આડા કરી નાખ્યા મને તો આ રેસ ગમે જો જો કઈ વરાણા પહોંચી ગયા મેડમ લઈ લીધા છે હે તો પછી જો કઈ આપણે ફાઇનલી વરાણા પહોંચી ગયા હતા ને મેડમજીને જો લઈ લીધા છે મેડમજી આવી ગયા છે નોકરી ગયા હતા ને હવે કેટલા વાગ્યા છે જો 3 વાગ્યા છે શાયદ ને 3:30 થયા ને મેડમજી આવી ગયા જો તો શું કહો જીસીનો આજે જો બાળ મંદિરમાં નોકરીનો પહેલો દિવસ હતો તો આપણે પૂછીએ કે કેવો ગયો પહેલો દિવસ ને કેવી હતી નોકરી શું કહો સારી હતી ને થોડીક નથી સારી થોડું ગમતું હતું ને થોડુંક નતું ગમતું એવું એમ નતું ગમતું કેમ નતું ગમતું વળી નથી મજા આવતી ના પહેલા વહેલું હતું એટલે હવે તો ફાઈ જાય ને હજુ તો એવું લાગશે થોડા દિવસ એવું કેટલા વાગે ઉઠી અડે હા પડીકા ખાઈને જવાય ને ભૂખ લાગી તો ના હોય રોવાના મનથી બસ જીસી નો આજે પહેલો દિવસ હતો એટલે આમ કેવું લાગ્યું કેમ નતું ફાવતું કેમ કેટલા કલાકની હોય નોકરી 9, 10, 11, 12, 1, 2, 3, 4, 7 કલાક 8 કલાક ગણેલો 8 કલાકની નોકરી હોય અચ્છા જબર કહેવાય ઓલો મેડમજીને 8 કલાકની નોકરી હોય તો મોઢું ચમ આવું કર્યું પણ હવે કાયમ જવાનું બરોબર ના યસ કાયમ જવાનું અને કાયમ એક વિડીયો બનાવવાનો અહીંયાનો કાયમ મને જાને અજને તાર રાત્રે દાળ ના જવાનું હોય કે એમાં બાળ મંદિરમાં ખાલી રવિવારની એક રજા હોય ખાલી એમાં બાળ મંદિરમાં નોકરી કરી હા તેડો હવે કંઈક ખાતા એ ભૂખ લાગી હશે ને તમને હે સવારનું કંઈ ખાધું નહીં હોય ને કઈ જ નહીં સવારમાં ખાઈ ગઈ હશે ને કંઈક તો કશું ખાઈ નથી એવું એમ એમ થઈ ગયું હા તો હાડો કંઈક ખાતા એ બસ પા શું ખાવા જવું તમને ખબર કે હું શું કહું પકોડી બાસપા મહેન હું શું કહું પકોડી ખાય તો શું ખાય હે હેલો હા બાસપા જવાનું હોય ને હે પકોડી ખાશો તમને ખબર કે મને શું ભાવે તન તો પકોડી ભાવે શું ભાવે उसके अलावा तो दाबेली तो
ગોટા તો શું ભાવે? હા અડવી અડવી ખાવી હે? તો ચલો જીસીને ભૂખ લાગી ગઈ તો બાસપા જઈએ અને આપણે પણ ફેરી પેટ પૂજા કરતા જઈએ. બહુ જ વાયરો આવે અહીં હાઈવે ઉપર ઉભા છું. હે હા તે મારે તો ખાવી જ છે ને. તને પેલી ભાઈ ખવડાવી દો ને. જો કઈ વરાણા આવી ગયા હતા. આ જો વરાણાનું બોર્ડ અને અહીં જો હાઈવે પર ઉભા છે. બહુ જ ગાડીઓ સાથે નાડે રહે. હાઈવે તમે જોઈ જશે વરાણાના મેળામાં આવ્યા હોય તો અહીંથી ચાલે હશો તમે જો નહીં જશે. વરાણાનો મેળો ક્યારે છે? 19 કઈ 19? 19 એમ ફાઇનલ ખબર? તો હજુ તો મહિનાની વાર એમ 1 મહિનો 10 દાડા ભાઈ મેળો ના હોય. મેળામાં તો જોરદાર બ્લોગ બનાવશું ગાઈસ, જોવાનું રાખજો 15 દિવસ નહીં. હા તો ચાલો હવે જઈએ બાસપા અને કંઈક ખાતા આવીએ પછી ચાલો બાસપા જઈને મળીએ. બે જાવ કેટલો મોટો હોય પકડતા જ નહીં આવતો. तो गाइस हमें फाइनली बस बारे समय गए हैं. खड़ूस बोल बोल कर रहे हैं आज तो जो अड़वी आई गई है ना खाना चालू कर दीधું. हवारे नहीं खाधું नहीं તેમ નહીં કે તમને ખવડાવું. બોલ અવાજ નહીં આવતો. તો ગાઈસ ભાઈ ફાઇનલી આપણે બસમાં પહોંચી ગયા છે ને જો અડવી આવી ગઈ. મેં તો ખાઈ લીધી કટ તમે જોયો હશે. અને જો અડવી આવી ગઈ છે ને ચાલો તમારે ખાવી હોય તો ચીસી ખાઈ રહી જો. છાશ હોય મંગાવે ને એક મંગાવ બે હું બે પી જઈશ તમે તારો મને કંઈ વાંધો નહીં. પૈસા મેં કંજૂસી નહીં કરવાની ખાવા પીવા. મને નહીં ગમતું ખાવા પીવામાં કંજૂસી કરે ને આઈ હેટ. મને એવું ગમતું જ નહીં. સારું હું કંજૂસી કરું એમ? હા તો 100 મંગાવવાનું હોય. કેવી છે પહેલાં? સારી જ છે. હું પીને ગયો હમણાં. 2 મંગાય. ફોટા પાડીને મૂકવાના. કને મૂકવાના? શારદા બેન ફોટા એટલે કને મૂકવાના? શાખાવાળી બેન ને બાસપા શાખા છે ને એવું બધા ગામના માંડવી વાળા આવે, રણાવાળા, શેરપુરા, વાવલ, કંદરી, સળિયાણા. એવું કાલ તો હું સળિયાણા આવતો ને તો વિહાન્યો જોઈશો. વિહાન્ય છે જાય શેતર જાય શેતર તોડી હેડે હમણાં તો સમીર એવું બધા ગામના. એટલે ફોટા કોનામાં આવે? ગ્રુપમાં. ગ્રુપ હે એવું. છાશ આવી ગઈ है जो 2 मंगाई. खाने पीने में कंजूसी नहीं होनी चाहिए. છાશ બહુ વિધિન મને ખટાશ નડે. અરે શું કહેવું હવે. હાલો પીવી હોય તો તમારે. કેવી મને ભાભી એવું જો જીસી છે ને આવી રીતના પણ આવે. જો જીસી આ બીજા મેડમ એ પણ આવે ને જીસીએ ફોટો પાડ્યો. જો કેટલા છોકરા આવે અહીંયા? આ 23 હે 23 શાખ? હા સારું કહેવાય. તો આછું ભણાય છોકરા. જોયો ને અંદર ફોટા પાડે એક હે જ પાડ્યો. ચમ એક કાલથી જ હું બનાવીશ. તો ગાઈસ પછી ફાઇનલી આપણે અડવી ખાઈને આવી ગયા છીએ ને એને જો પેક કરાવવા ગયા છે અડવી દેખો. તો આવે એટલે મેડમજીને લઈ અને પછી આપણે જશું ઘર તરફ. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવો. લઈ લીધી ચેલાન લીધી 50. અચ્છા એડું દુકાન બનાવે છે. ચમ થોડી થોડી આલે એવું હા
તું બનાવી દે તો. આવડતી નહીં ને એવી બનતી નહીં. નોકરી બંધ કરીને અડવીની દુકાન બનાવી દે, બીજું શું કહું કે. ઘરે ઘરે બરોબર તો જો કે પછી આપણે બાસ્પે ગયા હતા અડવી ખાવા માટે, તો અડવી ખાઈને આવી ગયા છે ને હોટેલે થોડું કામ હતું તો એટલા માટે આવ્યા હતા. અને શું કહો જીસી? હવે ઘરે જવાનું. એવું શું કામ કરે? હવારાની નીકળી. હવારાની તું નીકળી 9 વાગે ને હજુ કેટલા 4 વાગ્યા? 4:30 થયા. 4:30 થયા ને હજુ તું ઘરે નહીં પોકે? ના એમાં છે નહીં સર. બ્લોગ બનાવે બધું થાય. ઘરે જાવ? તમે હવે શું 30 દિવસ ડેલી બ્લોગ બનાવશો ને બાળ મંદિરનો? 30 દિવસ ડેલી? અહીં જો પા વરાણા બેક આવી ગયો તો પાઈએ રીલ બનાવી દીધી મસ્ત. અહીં જોઈ લીધો ઇન્સ્ટામાં જગુ ભામાં થર્મલ નહીં. તો ચાલો હવે જઈએ ફટાફટ કરે, મેડમ જેમ તો મોડું થાય. જો વરાણા પહોંચી ગયા હે. આ વરાણાનો ગેટ તમે જોઈ જશે. શું વાંધો શું હોય? જો કેટલી પબ્લિક અહીં ઊભી હોય. અહીંથી બધી જાય નહીં આ બાજુ રણાવાડા માંડવી નહીં. શું બસ કહેતી તું? હા બસ તું કઈ કહેતી હતી? હા કઈ નહીં. હા નકભાઈ કઈ કીધું? તો ભાઈ ફાઇનલી જો મેડમજી અમને ઘરે પહોંચી ગયા છે. મેડમજીને મૂકવા આ બાજુ જીસી મમ્મી પપ્પા પાણી વારે જો દેખાડ. હા ના જો પાણી ચાલુ ખેતરમાં. જયા જો કેવું દેખાય 5x ના ઝૂમમાં જો. હા હા ક્યાં બાત હે. જીસી બોલાવે સમજ ભણવાની ગયા. તો પછી જો ગઈશ આપણે ફાઇનલી આવી ગયા છે જીસી મેડમજી એમના ખેતરમાં. જુઓ મેડમજી પાણી વારવા લાગી ગયા છે. જીસી આમ કરી દે હાય. જો જીસી પાણી વારે છે. આ ચેરો ભરી દે એટલે હું એને કહું એટલે અહીંયા વાર દે. જો અહીંયા નાખવું છે. જો ખેતરમાં આવી ગયા જો મેડમજી એમના. આ હે ઘઉંમાં પાણી ચાલુ છે. અડધે પોકી છે જો આટલે. અને આટલો ચેરો ભરી દે ને એટલે આ જો આટલો ચેરો ભરી દે. ક્યાં ગયું? આટલો ચેરો ભરી દે આખો એટલે પછી પાણી હે ને હું જીસીને ત્યાં ટોકો પાડીશ એટલે જીસી આ આર્યું પાણી હે ને પહેલાં બંધ કરી દે. જો જીસી શું કહો? હે મજા હે ને? કેમ ભરાઈ ગયો એમ? હજુ વાર હે મારા કલેજા. જો હજુ તો અડધે પોક્યું છે અડધે. હા હાલો હાલો અડધે પોક્યું હે હશે નહીં હે બકા. જો મેડમજી ક્યાં ઉભા પાણી વારે કટતું નહીં જીસી કટતું નહીં હે કાઠે એવું. આપણે તો પાણી વારતા નહીં. જો ગઈશ મેડમજી વારે કેમ કે આપણને પાણી વારતા આવડે પણ આપણે વાર્યું નહીં. હું ઘરે પણ નહીં વારતો છું પાણી વાર નહીં કાંઈ નહીં. છું गेहूं में पानी चालू है गाइस. देखो पानी चालू है. पहले हाँ में ही पानी आवे जो क्या पेड़ा में ही खबर नहीं कहीं आवेલું પાણી. અહીંથી ચકથી આવે ના અહીં સાઈડ પેડો અહીં આવેલું પાણી. જો હે ચા કીધી છે. હા શું કહે ભાઈ? જો ગઈશ આ બાજુ ને આપણે સબસ્ક્રાઈબર આવી ગયા છે. જો સર માં સબસ્ક્રાઈબર આપણે જો હાલ જ આવશે. જો એ હા શું કહે છે? હા જોવું હજુ વાર હે. તો ચેટલો ભરવાનો હે? એન્ડમાં પોક્યું હવે
નેકનું પાણી જતું રહે અહીંયા કાં આઈ આરી રહ્યું ને એ હું પહેરી ગયું આર્યું નાખું આ દેખાય નહીં આ સાઈડ વાર દે આ સાઈડ રે લે આવું મેડમજી જો પાણી વાળા ગઈશ હે આરતી મમ્મીની તાકી અરે જો હાલત કરી જો લુકડાની હાલત કરી જો ગઈશ શું કહેવું મારે હવે એમ વારતા હશે પાણી વધે મેડમજી જો પાણી વારે રહે જો એ અરે યા क्या होगा रे तेरा कालिया કોણ આવશે બધા પાણી વાળતા ચીસી ઓય સીધા પાવડો પકડે વળી પણ હા આમ તો ના હોય વાત કરે એક નાખું વારી આમ આ ભરીએ રહ્યો ને ચહેરો જો વાર દે ડાય ફટાફટ વારેડ વાર પહેલી વખત પાવડો પકડે ને એમ જ બોલ બોલ ને બોલ બોલ હા તો પછી એમ વારતા હશે ખબર પડતી નહીં હા જો ચહેરો ભરીએ રહ્યો ને જોલું નાખું હાલ વાર્યું હોય અને આ ચહેરો ભરીએ રહ્યો જો ગઈશ જો મેડમ जी આવે રહે જીસી તું તો કહેતી કે આ કેળ બહુ નાની હે તો આટલી વારમાં કેવી રીતના વધી છે શહેર ને એમ કરે તો લાઈટ ઠીક તો ચલો પછી આપણે મેડમજીને બાય બાય કહી દઈએ ને આપણે જઈએ ચલો કરતો રહે આબુ તમે લો આ કડિયા આબુ તો અને લાવો પાસે નથી આપીએ કે હાલો તો મૂકી દેજો બંને હું લઈશું બરોબર કેટલા વાગે જો અત્યારે 5:30 છે હું હું તો ફોન તો ભૂલી જ જઈ ના હોય ફોન તો તું ભૂલી જ ગઈ હે ફોન તો તું ભૂલી જ ગઈ ઓય હા તે શું હે મને તો બહુ રી ચડે તમાર કરતા મને વધારે છે મને બહુ ચડે ગઈ શ્રી રી ચડીને તો જો ફોન નાખ્યો આઈફોન અહીં જો એ અહીં રહે ને અહીં જો અહીં તમને દેખાતો હશે રી ચડીને ફોન નાખ્યો જો શેક નહીં લો હું જાઉં તો જો કે પછી આપણે ઘરે આવી ગયા હતા ને ચલો હવે આપણે જમી લઈશું જમવામાં ખબર નહીં આજે શું બનાવ્યું શાનું શાક બનાવ્યું કા હે તો કાને ખબર હે આજે મને લાગે ફુલેવરનું શાક બનાવ્યું હોય તો ચલો આપણે ખાઈ લઈએ ફટાફટ જુઓ તો ગાઈસ પછી આપણે જો જમીને આવી ગયા છે ને ચલો આજના બ્લોગ માટે આટલું જ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને તમે કયા ગામથી બ્લોગ જોવો છો અમારા તો કોમેન્ટ કરજો તો અમને ખબર પડે કે અમારા બ્લોગ આ ગામ સુધી પહોંચે છે તો કોમેન્ટ કરો ફટાફટ કે તમે કયા ગામથી બ્લોગ જોવો છો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી